चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टैः स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति ભુવનત્રયમ। શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની કાનીથી એમના આશીર્વાદથી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકનું આપણે અવગાહન કરી રહ્યા છીએ। પ્રથમ સ્કંદમાં પ્રથમ અધ્યાય એની શરૂઆતમાં શ્રી વ્યાસ મહર્ષિજીએ 3 શ્લોક મૂકી અને શ્રીમદ ભાગવતનું મંગલાચરણ કર્યું છે। મંગલાચરણ એ આશીર્વાદાત્મક હોય, વસ્તુનો નિર્દેશ કરતું હોય અને એમાં સ્તુતિ પણ કરી હોય। અહીંયા જે મંગલાચરણ છે એ વસ્તુનો નિર્દેશ કરે છે। કોઈ એક ગ્રંથ કે વિષય હોય એના ઉપર જ્યારે એક આખી સમરી તૈયાર થઈ જાય, પુસ્તક ગ્રંથ તૈયાર થાય તો એનો વિષય શું છે, એમાં શું કહેવા માગે છે, તો એ અહીંયા આ ગ્રંથનો જે હેતુ છે એ હેતુ શું છે એ આ શ્લોકમાં વ્યાસ મહર્ષિજીએ મંગલાચરણમાં બતાવ્યું છે। અને એમાં જે પ્રથમ શ્લોકનું અવગાહન આપણે કર્યું શ્રી મહાપ્રભુજીની કૃપાથી, જે બીજો શ્લોક અત્યારના આપણે અવગાહન કરી રહ્યા છે અને ત્રીજો શ્લોક પણ લઈશું બીજા શ્લોક પછી, તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ 3 શ્લોકનો પરસ્પર સંબંધ છે। દાખલા તરીકે આપણી પાસે કેરી છે તો કેરીનો એક ગોટલો પણ છે, આંબો પણ છે અને કેરીનું ફળ પણ છે। તો 3 વસ્તુ દેખાય તો અલગ અલગ છે, પણ એ 3નો કંઈક સંબંધ છે જે આંતર સંબંધ છે। બાહ્ય સંબંધ ભલે ના હોય પણ એનો આંતર સંબંધ છે। એમ અહીંયા પણ આ 3 શ્લોકનો બહારથી કોઈ સંબંધ ન દેખાય, પણ વસ્તુતઃ 3 શ્લોકનો સંબંધ પેલું બીજ એટલે જે આંબાનો ગોટલો છે તે, પછી આંબો એટલે વૃક્ષનું અને એનું ફળ કેરી, એવી રીતે અહીંયા જે બીજ છે એ પ્રથમ શ્લોક છે તો ગાયત્રી મંત્ર એ અહીંયા બીજ છે। એમાંથી વેદરૂપી વૃક્ષ એ બીજો શ્લોક જે આપણે અત્યારના અવગાહનમાં લઈ રહ્યા છે, અને ત્રીજો શ્લોક તો ફળ તરીકે શ્રીમદ ભાગવતના ફળ તરીકે। તો આવો પરસ્પર 3 શ્લોકનો સંબંધ છે। એટલે પ્રથમ શ્લોકમાં આપણે જે કંઈ વિચાર કર્યો તેમાં ગાયત્રી મંત્રની સામ્યતા એ શ્રી મહાપ્રભુજીએ આપણને ગાયત્રી ભાષ્યના આધારે આપણને સમજાવી હતી। અને હવે બીજા શ્લોકની અંદર
જે વૃક્ષ છે, વેદ વૃક્ષ છે, કલ્પ વૃક્ષ છે, એનું આહ્વાન આપણે ચાલુ કર્યું છે. તો એ શ્લોક આપણે બધા સાથે બોલી લઈએ. પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય અને એનો બીજો શ્લોક. ધર્મ પ્રોઝિત કૈતવોત્ર પરમો નિર્મસરાણામ સતામ વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યોરુધ્ય વરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિઃ તત્ક્ષણાત. એનો અનુવાદ પણ આપણે જોઈ લઈએ કે આ શ્રીમદ ભાગવતમાં ધર્મનું વર્ણન કર્યું છે. કેવો ધર્મ? તો એ પરમ ધર્મ એ શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યું છે. પરમ ધર્મ કેમ કયો? તો એક તો એ કપટ રહિત છે, કૈતવ નથી, અને નિષ્કામ છે. એટલે કપટ રહિત, નિષ્કામ માટે આ પરમ ધર્મ કે શ્રીમદ ભાગવતમાં જે આ કહેવાયો છે તે ભાગવત ધર્મ એ પરમ ધર્મ. પણ એ કોના માટે છે? તો સંતોનો આ ધર્મ છે. બધા સંતો નહીં, પણ જે સંતોમાં માત્સર્ય દોષ નથી, એટલે માત્સર્ય દોષ વિનાના જે સંતો છે તેના માટે આ ભાગવતનો પરમ ધર્મ જે કપટ રહિત છે, નિષ્કામ છે, એ અહીંયા કહેવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમાં. તો આવો આ પરમ ધર્મ જે માત્સર્ય દોષ વિનાના સંતો માટે શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યો છે, જે નિષ્કામ છે, કપટ રહિત છે, એ ધર્મ શું કરે છે? તો પ્રાય આપણે બધા જ જીવો 3 પ્રકારના તાપ, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક તાપથી પરેશાન છીએ. એ તાપને સહન કરીએ છીએ, કરવો પડે છે. તો આ પ્રકારનો પરમ ધર્મ આ 3 તાપને સામાન્ય રીતે દૂર કરે એવો નહીં, પણ નિર્મૂળ કરે છે. મૂળ રહે તો ફરી ફરીને ઉગે, પણ આ તો નિર્મૂળ કરે છે. સમૂળ કો આ તાપ 3 પ્રકારનો છે એને દૂર કરી દે છે, જેથી ફરી આવે નહીં. બીજું શિવદમ છે, એટલે કલ્યાણને આપનારો છે. ત્રીજું એમાં જે વાસ્તવિક તત્વ, જે વાસ્તવિક વસ્તુ છે એ પણ આમાં જાણવાની છે. કારણ કે જાણવા જેવું તો ઘણું છે, તત્વો પણ ઘણા છે, પણ બધાનો પણ જે તત્વ છે કે જેમાંથી આ બધું જ નિર્મિત થયું છે, તો તત્વનો પણ તત્વ જેને સાર કહીએ, તો એ પણ આમાં જાણવાનો છે. અને મૂળ તો જીવને ઈશ્વરની પ્રાપ્તિ થાય એ જ એનું એકાંતતઃ શ્રેય છે, એ જ એનું કલ્યાણ છે. તો જો પ્રભુની પ્રાપ્તિ આવા ભાગવતથી થતી હોય, અને એ ભાગવત પણ વ્યાસજીએ લખ્યું છે, અને વ્યાસજી સામાન્ય મહર્ષિ નથી, પણ મહામુનિ છે. વ્યાસજી સામાન્ય મુનિ નથી, મહામુનિ વ્યાસજી આ ભાગવત રચ્યું છે. અને એ ભાગવત આવી રીતે ઈશ્વર પ્રાપ્તિનું સાધન છે. તો જો પછી આ ભાગવત સાધન દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય, તો અન્ય શાસ્ત્રો તો ઘણા છે, અન્ય સાધનો પણ ઘણા છે પ્રભુ પ્રાપ્તિ કરાવે એવા. તો પછી એની જરૂર શું છે, એનું પ્રયોજન શું છે? ટૂંકમાં મહામુનિ વ્યાસજીએ જે આ શ્રીમદ ભાગવત પ્રગટ કર્યું છે
એ ભાગવતમાં પરમ ધર્મ છે, જે ભગવાનની પ્રાપ્તિ કરાવી આપે છે. જો એ જ સાધન છે અને મહામુનિએ રચ્યું છે, તો અન્ય શાસ્ત્રો કે અન્ય સાધનો ભલે હોય, એની કોઈ જરૂર નથી. એનું પ્રયોજન શું છે એમ પૂછે છે. એનું કોઈ પ્રયોજન નથી. જેમ આપણને મૂળ વસ્તુ, મુખ્ય વ્યક્તિ જ મળી જતા હોય, પછી ક્યાં બીજો કોઈ સવાલ ઊભો થતો હોય છે? પ્રભુ મળી ગયા પછી બીજાને કોઈ જરૂર નથી, પણ પ્રભુને મેળવી આપનાર જો ભાગવત શાસ્ત્ર મળી ગયું, તો બીજા શાસ્ત્રો ભલે ને ઘણા રહ્યા, એની કોઈ આપણે જરૂર નથી. એવું અહીંયા બતાવ્યું. અને બીજી સરસ વાત કરી કે આ ભાગવતમાં જે શ્રોતા છે, એ શ્રવણ કરનારા શ્રોતા જ પુણ્યશાળી છે. તો એ જે પડે, આ ભાગવતજી સાંભળે છે તે જ પડે, એમના હૃદયમાં ભગવાનની સ્થાપના થાય છે. અને ભગવાનની સ્થાપના પણ શીઘ્ર થાય છે. આવું આ ભાગવતનું અહીંયા જે સ્વરૂપ છે, એમાં વર્ણવેલો જે ધર્મ છે, મેં કહ્યું ને આગળ મંગલાચરણમાં વસ્તુ નિર્દેશ, તો અહીંયા આ નિર્દેશ આ રીતે કરે છે કે ભાગવતમાં શું છે અને શું ભાગવત કરે છે તે બતાવ્યું છે. જે શરૂઆતમાં જોયું બીજ, વૃક્ષ અને ફલ, તો વાસ્તવમાં આ 4 ચરણો આના દ્વારા પ્રભુનું જે સ્વરૂપ છે, સત્યમ, શિવમ, સુંદરમ, એનું નિર્દેશન અહીંયા જોવા મળે છે. તો જે પ્રથમ શ્લોક જન્માદ્યસ્ય આપણે જોયો, એ સત્યાત્મક બ્રહ્મનો ત્યાં નિર્દેશ છે. આ બીજો શ્લોક જોઈએ છે, ત્યાં આપણે જોયું છે કે કલ્યાણકારી છે, શિવદમ, કલ્યાણ કરનારું છે. તો એ જે શિવમ, જે બ્રહ્મનો એક લક્ષણ છે, એક જે ધર્મ છે, એક ઓળખ છે, એ અહીંયા સ્પષ્ટ થાય છે. અને જ્યારે ત્રીજો શ્લોક જોઈશું, એ વખતે આપણે સુંદરમનો વિચાર કરીશું. તો અત્યારના જે શ્લોક આપણે જોઈ રહ્યા છે, એમાં સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે, એનું એક આ સ્વરૂપ જે શિવમ છે, એનું સ્વરૂપ અહીંયા મહાનુભાવો આપણને સમજાવે છે. અને પહેલા ચરણમાં આ ધર્મની વાત કરી, બીજા શ્લોકમાં 4 ચરણમાં જે પહેલું ચરણ આપણે જોયું કે કૈતવ વગરનો ધર્મ, જે સત્પુરુષો છે ઈર્ષા વગરના એમનો ધર્મ. ત્યાર પછી બીજા જે પંક્તિ છે, બીજી કડી છે, એમાં આપણે જાણવા જેવી વસ્તુ જોઈ, કલ્યાણકારી વસ્તુ જોઈ, 3 તાપ દૂર કરનારી વસ્તુ જોઈ. આટલું આપણે અવગાહન અત્યાર સુધીના સત્સંગમાં આ બીજી જે પંક્તિ છે, બીજી કડી છે બીજા શ્લોકની, એનું અવગાહન આપણે આ બીજા શ્લોકમાં અત્યાર સુધી શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યું છે. એટલે આજે હવે આપણે ત્રીજું ચરણ આ શ્લોકનું જોઈશું. ત્રીજું ચરણ છે શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિંવા પરૈરીશ્વર. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિંવા પરૈરીશ્વર, એનો અર્થ એ થયો કે આ બધું જે છે વર્ણન છે એ શ્રીમદ ભાગવતમાં છે. હવે એ જે શ્રીમદ ભાગવત છે, એ ભાગવતને અહીંયા કહે છે કે શ્રીમદ ભાગવત અહીંયા કહે છે. એટલે શ્રીમદ ભાગવત જે છે એ ભાગવતમાં શ્રી છે. શ્રીનો અર્થ અહીંયા એ કરે છે કે એમાં 10 પ્રકારના રસો છે. જે શ્રીમદ શબ્દ જે છે એ અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે શ્રીમદ ભાગવત એટલે ભાગવતમાં ફલ પણ છે, સાધન છે, કારણ કે 3 તાપને દૂર કરે છે. એટલે અહીંયા જે જ્ઞાન છે, ભાગવતમાં જે જ્ઞાન બતાવ્યું છે એ પણ ઉત્તમ છે. અને જે લોકો શબ્દ એનો રસ
જાણતા હોય, એટલે સાચા અર્થમાં જે શ્રોતાઓ છે, જે શબ્દ અને એના રસને જાણતા હોય, એના માટે તો આ શ્રીમદ ભાગવત એ ઉત્તમ છે. એટલે શ્રીમદ ભાગવત એ અહીંયા જે એવા શ્રોતાઓ છે કે જે શબ્દ અને શબ્દના રસને, શબ્દના અર્થને, શબ્દના પ્રયોજનને જે જાણે છે, એના માટે આ ભાગવત તો ઉત્તમ છે. એટલે શ્રીમદ ભાગવતે જે કહ્યું, એટલે શ્રીમદ ભાગવત શબ્દથી અહીંયા આ વસ્તુ ઓળખાવે છે કે આ જે શ્રીમદ ભાગવત છે, જે ત્રણેય તાપને મૂળ સહિત ઉખેડે છે. એટલે અહીંયા જે પરમાનંદની પ્રાપ્તિ છે, એટલે અહીંયા ફલ પણ બતાવે છે પરમાનંદની પ્રાપ્તિ, અને ભાગવત એ સાધન પણ બતાવે છે. એટલે અહીંયા જે જ્ઞાન બતાવ્યું છે એ જ્ઞાન ઉત્તમ છે. એટલે હવે જે લોકો આ બધા શબ્દોના રસને જાણે છે, એના માટે આ શ્રીમદ ભાગવત ઉત્તમ છે. એટલે એ વસ્તુ સમજાવવા માટે અહીંયા શ્રીમદ ભાગવત શબ્દ એવો પ્રયોજન કર્યો છે, એવું મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે. અર્થાત શ્રીમતી ભાગવતે, શ્રીમદ ભાગવતમાં એટલે શ્રીમતી ભાગવતે અર્થાત શ્રીમતી એટલે લક્ષ્મીજી. ભાગવત તો સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે, અને અહીંયા શ્રીમદ ભાગવતે એટલે શ્રીમતી ભાગવત એટલે લક્ષ્મીવાળા ભાગવત. તો એની વિશિષ્ટતા બતાવે કે લક્ષ્મી છે ને, એટલે અહીંયા 10 રસ વાળું ભાગવત છે, એવું અહીંયા કહેવા માંગે છે. શ્રી મહાપ્રભુજી અહીંયા કૃપા કરીને સમજાવે છે કે શ્રીમદ ભાગવત શબ્દ કેમ અહીંયા વ્યાસ મહર્ષિજી મૂકે છે. તો વ્યાસ મહર્ષિજી એમ કહેવા માંગે છે કે આ જે ભાગવત છે એ લક્ષ્મીવાળું ભાગવત છે, અર્થાત એમાં 10 રસ છે. એટલે શ્રીમદ ભાગવતમાં જે નિર્દેશ ભગવાનનો કર્યો, જે પરમાનંદનો નિર્દેશ કર્યો, જેનું ઉત્તમ જ્ઞાન શ્રીમદ ભાગવતમાં આપ્યું, તો એ ભાગવત એ 10 રસ વાળું છે. અને 10 રસ એ ભક્તિ પણ 10 રસ બતાવ્યા છે, ભક્તિ સહિત 10 રસો બતાવ્યા છે. એટલે એનું જો પ્રમાણ જોઈતું હોય તો આપણને શ્રીમદ ભાગવતમાં મળે કે ભાગવત વસ્તુતઃ ભગવત સ્વરૂપ છે, અને આ ભગવાન એ 10 રસવાળી ક્રીડા કરે છે. 10મ સ્કંદમાં 15મા અધ્યાયની અંદર ઠાકોરજી જે વનમાં ગોચારણ માટે પધારે છે વૃંદાવનમાં, સાથે બલરામજી છે, ગ્વાળિયા છે, ગાયો છે, વૃક્ષો છે. તો જેઓ વૃંદાવનમાં પ્રવેશ કરે છે, એવું અદ્ભુત વર્ણન વૃંદાવનનું ત્યાં સુખદેવજીએ કર્યું છે. પેલા વૃક્ષો પણ જાણે દીન થઈને એની ડાળીઓ ઝુકાઈને બલરામજીનું જાણે કે સ્વાગત કરે છે, ભગવાનનું સ્વાગત કરે છે. તમારા અહીંયા પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. એમ આ વૃંદાવનના વૃક્ષો પણ ડાળીઓ ઝુકાવીને ઠાકોરજી અને બળદેવજીનું સ્વાગત કરે છે. અને અદ્ભુત આ વૃંદાવનનું વર્ણન, જ્યાં ભમરાઓ પણ ગુંજે છે અને મસ્ત પુષ્પોના મકરંદ છે. એટલે અદ્ભુત એવું આ વર્ણન કર્યા પછી ઠાકોરજીનું લીલાઓનું વર્ણન કર્યું છે. અને ત્યાં 10 રસવાળી લીલાનું દર્શન એ મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે. વર્ણનમાં તો એવું છે કે ઠાકોરજી ત્યાં જે લીલાઓ કરે છે એમાં જુદા જુદા પક્ષીઓના અવાજ ઠાકોરજી કરે છે. કયા કયા પક્ષીઓના અવાજ કરે છે એ પણ ત્યાં નિર્દેશ કર્યો છે. કે તો ચકોર પક્ષી, ક્રૌંચ પક્ષી, ચક્રહાવ અથવા ચક્રવાક જેને કહીએ, ત્યાર પછી ભારદ્વાજ, મોર, આ બધા જે
પક્ષીઓ છે એનો અવાજ કરે છે. અને ત્યાર પછી જે વાઘ અને સિંહની જે ગર્જના છે, જે બિયેલા હોય ગર્જનાથી, એવો પણ અવાજ ઠાકોરજી કરે છે. તો પહેલાં આપણે આ જે અવાજો કર્યા છે એ અવાજોમાં શ્રી મહાપ્રભુજીએ કયા કયા રસના દર્શન સુબોધિનીજીમાં પ્રગટ કર્યા છે તે આપણે જોવાનો પ્રયત્ન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી કરીએ. તો જે ચકોર પક્ષી જે અવાજ કરી રહ્યો છે, ચકોરનો અવાજ, તો ત્યાં શ્રી આચાર્ય ચરણો કહે છે કે આ શૃંગાર રસ છે. ઠાકોરજી આ 10 રસવાળી ક્રીડા કેમ કરે છે પણ મહાપ્રભુજી સમજાવે છે કે જે રસના અધિકારી જે જીવો હોય, એટલે જે ભક્તને જેવા પ્રકારના રસમાં અધિકાર હોય કે ગમતો હોય, એવા ભક્તને એવા રસવાળી ક્રીડા કરીને ઠાકોરજી એ ભક્તોનો પોતાનામાં નિરોધ કરવા માગે છે. કે જેને જેવો રસ ગમતો હોય તો એ રસ જાણ્યા પછી, સમજ્યા પછી એ રસના અધિકારી ભક્તો એ ઠાકોરજીમાં નિરોધ એનો થાય. તો માટે આવા 10 પ્રકારના જે રસના અધિકારી ભક્તો છે એના માટે ઠાકોરજીએ આ 10 પ્રકારના રસવાળી લીલા કરી છે, જે મહાપ્રભુજી સમજાવે છે. તો સૌથી પહેલાં ચકોર પક્ષી. તો ચકોર હોય છે એને ચંદ્ર સાથે ખૂબ પ્રીતિ હોય છે. એમ કહેવાય છે કે ચકોર છે ને એ અગ્નિ ખાય છે, એના પેટમાં અગ્નિ હોય છે, એટલે એનું સાંત્વન એને ચંદ્રના કિરણોથી મળે. એટલે ચકોરને ચાંદની સાથે સીધો પ્રેમ છે, પીએ છે, એનું પાન કરે છે ચકોર. તો અહીંયા શ્રી મહાપ્રભુજી આજે ચંદ્ર ચકોરના સંબંધને શૃંગાર રસ છે, આ રીતે પ્રેમ છે, ત્યાં શૃંગાર રસ છે એવું મહાપ્રભુજી સમજાવે છે. ત્યાર પછી ઠાકોરજી અવાજ એટલે શું છે કે આ ચકોર જો અવાજ કરે એટલે એ રસના, શૃંગાર રસના અધિકારી જે ભક્તો છે એ ભક્તો એ રસનો અનુભવ કરીને ઠાકોરજી તરફ એમનો એ રીતનો નિરોધ થાય. ત્યાર પછી ક્રૌંચ પક્ષી. તો ક્રૌંચ પક્ષી એ વીર રસનો દ્યોતક છે, મહાપ્રભુજી કહે છે. કારણ કે ક્રૌંચ પક્ષીનો અવાજ જ એવો છે, યુદ્ધની અંદર પણ આ ક્રૌંચ જેવા અવાજ યુદ્ધની અંદર કરે છે, વીર રસ છે. અને એમ કહેવાય છે કે હિમાલયના ઊંચા પર્વતો ઉપર આ ક્રૌંચ પક્ષી હોય તો એમના ઈંડા આ બરફમાં મૂક્યા હોય તો એ ક્રૌંચ પક્ષી ઉડતા ઉડતા એટલો મોટો અવાજ કરે અને એ અવાજથી એમના ઈંડાનું સેવન કરે. તો આ વીર રસ એ ક્રૌંચ પક્ષીના અવાજમાં છે, મહાપ્રભુજી સમજાવે છે. ત્યાર પછી ચક્રાવ. તો ચક્રવાક અને ચક્રવાકી એક એવું યુગલ છે યુગલ, પણ એ પરસ્પરના વિરહમાં જીવતા હોય છે. ચક્રવાકને ચક્રવાકનો વિરહ હોય છે, એટલે એ વિરહમાં આર્ત થયો છે, કરુણ બની જતો હોય છે વિયોગના લીધે. એટલે ત્યાં મહાપ્રભુજી આ ચક્રવાકનો જે અવાજ છે એમાં કરુણ રસનું દર્શન શ્રી મહાપ્રભુજી કરાવે છે. ત્યાર પછી ભારદ્વાજ. ભારદ્વાજ પક્ષી છે. તો ભારદ્વાજ જે પક્ષી છે, મૂળ તો મહાભારતમાં ભારદ્વાજ શબ્દ આપણને જોવા મળે છે. જે ગુરુ છે આ પાંડવોના દ્રોણ, એ ભારદ્વાજ એ મહાભારતમાં આ દ્રોણ છે, એમના પિતા ભરદ્વાજ. તો એ આ ભારદ્વાજની જે ઉત્પત્તિ થઈ છે એ બહુ અદ્ભુત પ્રકારની ઉત્પત્તિ છે. શાસ્ત્રોમાં એનું વર્ણન કર્યું છે. ઉત્પત્તિ ભરદ્વાજ પિતા, એમના પુત્ર ભારદ્વાજ, પણ એ ભરદ્વાજ પિતા દ્વારા જે આ પુત્ર ભારદ્વાજની ઉત્પત્તિ જે થઈ છે એ બહુ અદ્ભુત છે, જે મહાભારતમાં ગુરુ દ્રોણ તરીકે ઓળખાયા છે. તો એ ભારદ્વાજ પક્ષીનું અહીંયા જે નામ છે એ જે રીતે ભારદ્વાજની ઉત્પત્તિ અદ્ભુત છે, માટે આ ભારદ્વાજના પક્ષીના અવાજથી અહીંયા અદ્ભુત રસની ઓળખ શ્રી મહાપ્રભુજી કરાવે છે. ત્યાર પછી મોર. તો મોરને હંમેશા હાસ્યરસનું પ્રતીક ગણવામાં આવ્યું છે અને ઠાકોરજી મોર જેવો
અવાજ કરે છે. તો સાહિત્યમાં એને મોરને હાસ્યરસ માટે ગણ્યો છે. પ્રતીક તો અહીંયા મોરને અવાજનું અનુકરણ કરીને હાસ્યરસ ઠાકોરજી અહીંયા પ્રગટ કરે છે. તો આ ચકોર, ક્રૌંચ, ચક્રાવ, ભારદ્વાજ અને મોર આ 5 પક્ષીઓનું વર્ણન છે. એટલે એક જ શ્લોકમાં એનું વર્ણન સતત કરી દીધું છે 5નું. પછી હવે વાઘ અને સિંહની ગર્જના. તો વાઘ અને સિંહની જે ગર્જના છે એનાથી જે ભય થાય વ્યક્તિને, બહારથી પણ ભય થાય, અંદરથી પણ ભય થાય. તો જે બહારથી ભય છે એ સિંહની ગર્જનાથી છે, અંદરનો જે ભય છે, ડર, એ બધો વાઘની ગર્જનાથી છે. તો આ રીતે અહીંયા ભયાનક રસ છે. તો આ રીતે ગોચારણ ક્રીડા કરતાં કરતાં બળદેવજી હવે થાક્યા છે. એટલે બળદેવજી પોઢ્યા અને ઠાકોરજી એક વૃક્ષની નીચે બળદેવજી પોઢ્યા છે અને ઠાકોરજી પોતાના મોટા ભાઈ છે એ મોટા ભાઈની પગચંપી કરે છે, બળદેવજીની પગચંપી કરે છે. તો અહીંયા મહાપ્રભુજી બીભત્સ રસ કહે છે. કારણ કે કોઈ એક મહાન વ્યક્તિ હોય, એ મહાન વ્યક્તિ જ્યારે નાનું કામ કરતો હોય ત્યારે જે ભાવ જોનારના દિલમાં ઉત્પન્ન થતો હોય એ ભાવ બીભત્સ રસ કહેવાય. અહીંયા આપણે જે લૌકિકમાં બીભત્સ શબ્દ વાપરીએ છીએ એવો અહીંયા અર્થ નથી. બહુ સુંદર દ્રષ્ટાંત સુબોધિનીજી સમજાવતા પરમ ભગવતે નાનું ભાઈ આપ્યું છે કે મહાત્મા ગાંધી જેવી મહાન વ્યક્તિ જ્યારે સંડાસ ઇત્યાદિ સાફ કરવાનું કામ કરે તો આટલી મહાન વ્યક્તિ આવું તુચ્છ કામ કરે છે. એવું છે એ વ્યક્તિ માટે એ તુચ્છ કામ નથી, પણ જે જોઈ રહ્યો છે એને એવું થાય છે કે મહાન એનું કામ આવું, તો એ જોનારના દિમાગમાં એ વખતે જે ભાવના થાય, જે રસ ઉત્પન્ન થાય એને બીભત્સ રસ કહે છે. તો અહીંયા આ પગચંપી જે ઠાકોરજીની છે એ અહીંયા બીભત્સ રસનું વર્ણન અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. ત્યાર પછી બલરામજી ગોવાળિયાઓ ઠાકોરજી આ બલરામજીને ગોવાળિયાઓ સાથે નાચે છે, ગાય છે, પરસ્પર યુદ્ધ કરે છે, બડાસો આંકે છે અને પોતપોતાના વખાણ પણ કરે છે. તો આ પ્રકારની ક્રિયાઓ ઠાકોરજી બળદેવજી અને ગોવાળિયાઓ સાથે કરે છે. તો આ રીતે જ્યાં પરસ્પર યુદ્ધ કરે છે એ યુદ્ધ મલ્લયુદ્ધ છે. તો મલ્લયુદ્ધ કરવું હોય તો એમાં રૌદ્રતા જોઈએ. રૌદ્ર બને તો જ મલ્લયુદ્ધ થાય. જો આપણે ઠાકોરજી ચાણો મુષ્ટિને માર્યા છે તો એ જે મલ્લયુદ્ધ છે એમાં રૌદ્ર રસ ઠાકોરજીનો ત્યાં સ્પષ્ટ દેખાય છે. ત્યાં કંસના પ્રસંગમાં આપણે જોઈશું. તો અહીંયા આ જે પરસ્પર મલ્લયુદ્ધ છે એ કરવા માટે રૌદ્ર રસ જોઈએ, ક્રોધ કરવો પડે. ત્યાં ક્રોધ કરો તો જ આ મલ્લયુદ્ધનો રસ આવે. એટલે અહીંયા આ ક્રોધ કર્યો છે, એવો ભાવ કર્યો છે ક્રોધનો, માટે આ રૌદ્ર રસ છે એમ મહાપ્રભુજી અહીંયા બતાવે છે. ત્યાર પછી હવે આ પ્રભુ ગોવાળિયાઓ સાથે નાચ્યા છે, ગાયા છે, યુદ્ધ કર્યું છે, મલ્લકુસ્તી કરી છે. એટલે હવે ઠાકોરજી પણ શ્રમિત થયા અને ઠાકોરજી પોઢ્યા છે. એટલે ગોવાળિયાઓએ પલ્લવ પાંદડાઓની અનેક પથારીઓ કરી છે. ભાગવતમાં તો મહાપ્રભુજી આ સમજાવે છે કે એક પથારીની અનેક પથારીઓ કરી છે. એમ અનેક સ્વરૂપે ઠાકોરજી પોઢ્યા છે. અને એ પ્રભુ જે પોઢ્યા છે હંમેશા જ્યારે શાંત વ્યક્તિ થાય ત્યારે પોઢેલો હોય. ક્રિયાશીલ વ્યક્તિ જ્યારે શાંત થયો ત્યારે હંમેશા પોઢેલો હોય. એટલે ઠાકોરજી અહીંયા જે પલ્લવની પથારી ઉપર પ્રભુ જે પોઢ્યા છે એ અહીંયા જે રસ બતાવ્યો તે અહીંયા શાંત રસ છે. અને પ્રભુ પોઢ્યા એટલે પેલા જે ગોવાળિયાઓ છે એમાંના કોક ચરણ સેવા કરે છે અને કોક પંખાની સેવા કરે છે. એટલે ચરણ સેવા તો મળવી બહુ મુશ્કેલ છે. તો એ ભાગ્યશાળી એવા ગોપ તો ભાગ્ય કોક છે જે ચરણ સેવા કરે અને બાકીના પંખાની સેવા કરે છે. તો આ જે સેવા અહીંયા બતાવી એ દાસ્ય ભક્તિનું સ્વરૂપ છે. એટલે જે 10મો રસ મહાપ્રભુજીએ 10મો રસ ભક્તિ રસ બતાવ્યો, શાંત રસ બૌદ્ધોએ બતાવ્યો છે. આમ તો 8 રસ ભરત મુનિએ
પોતાના નાટ્યશાસ્ત્રમાં બતાવ્યા છે. શૃંગાર રસ, વીર રસ, કરુણ રસ, અદ્ભુત રસ, હાસ્ય રસ, ભયાનક રસ, બીભત્સ રસ અને રૌદ્ર રસ. આ 8 રસ ભરત મુનિએ ભાગવત નાટ્યશાસ્ત્રમાં પોતાના ભરત મુનિએ બતાવ્યા છે. ત્યાર પછી આ બુદ્ધોએ 9મો શાંત રસ મૂક્યો અને આચાર્ય ચરણોએ 10મા રસ તરીકે ભક્તિ રસને બતાવ્યો છે. તો આમ ઠાકોરજી જે લીલાઓ કરે છે ગૌચારણમાં, જ્યાં દસમ સ્કંદમાં વર્ણન છે, ત્યાં શ્રી મહાપુરુષજી આ 10 પ્રકારના રસવાળી લીલાઓ કરે છે એવું સુબોધિનીજીમાં સમજાવે છે. એટલે અહીંયા જે શબ્દ જોયો શ્રીમદ ભાગવતે, એટલે શ્રીમદ ભાગવતમાં, એટલે અહીંયા આચાર્ય ચરણો આ શ્લોકના સુબોધિનીજીમાં સમજાવે છે કે શ્રીમદ ભાગવત એટલે શ્રીમતી ભાગવતે. 7મી અહીંયા વિભક્તિ છે ભાગવતમાં, પણ લક્ષ્મીવાળા ભાગવતમાં શ્રીમતી ભાગવત. તો આમાં 10 રસ છે એટલે અહીંયા બતાવ્યું. હવે આ જે 10 રસ છે જે ભાગવતમાં છે એ રસો કાવ્યોમાં પણ હોય છે. કાવ્યો જે જુદા જુદા કવિતા લખનારા હોય છે કવિઓ, તમે જુઓ તો એમાં કોકમાં શૃંગાર રસની હોય, તો કોક જગ્યાએ ભયાનક રસ હોય, તો કોક જગ્યાએ વીર રસના પણ કાવ્યો જોવા મળે, તો કોક જગ્યાએ ભયાનક રસના, કોઈક જગ્યાએ હાસ્યના, તો જુદા જુદા કાવ્યો આપણને જોવા મળતા હોય છે. તો શ્રીમદ ભાગવતમાં જ આ 10 રસો છે એ તો હકીકત છે, પણ આ જે રસો છે એ કાવ્યોમાં પણ જોવા મળે છે. જુદા જુદા કવિઓ, દાખલા તરીકે જ્યોતિન્દ્ર દવે હતા, તો એમના લેખનમાં હાસ્ય જ જોવા મળે આપણને. એમ જુદા જુદા રસો એ જુદા જુદા કાવ્યોમાં પણ હોય છે. પણ શ્રીમદ ભાગવતમાં બતાવેલા 10 રસ અને આ કાવ્યોમાં બતાવેલા રસ, એમાં ફેર શું? એમાં ફેર એટલો કે આ ભાગવતના રસ એ જ મુખ્ય રસ છે અને પેલા કાવ્યોના રસો છે એ રસો તો આ રસની છાયારૂપ છે. જેમ માણસની કાયા હોય ને એની છાયા હોય, જોડે જ ચાલતી હોય, એના જેવી જ લાગતી હોય, પણ કાયા એ કાયા છે ને છાયા એ છાયા છે. તો શ્રીમદ ભાગવતમાં જે 10 રસ છે એની છાયારૂપ આ કાવ્યોના રસો છે. અને એનું કારણ એ પણ ખરું કે એમાં આ રસોમાં જે આ કાવ્યો રચ્યા છે એ રચનારના દોષો પણ હોય છે. શ્રીમદ ભાગવત તો નિર્દોષ છે, એ આપણે જોયું આગળ. પણ આ રસોનું જ્યાં વર્ણના રસોની છાયા જે કાવ્યોમાં છે, એ કાવ્યોના જે રચનારાઓ છે એ રચનારાઓમાં કાંઈક દોષ પણ જોવા મળે છે. એટલે આ બધા જે રસો છે એ સમજદાર વ્યક્તિઓ એને દોષથી નિંદાયેલા રસો તરીકે ઓળખાવે છે કે આ રસો છે પણ એ રચનારમાં જે દોષ હોય એનાથી નિંદાયેલા હોય છે. એટલે જે વ્યક્તિ જે કંઈ વસ્તુ લખતો હોય એમાં એના સ્વભાવની, એના ગુણો, એના દોષ એ બધાની કંઈક છાંટ એમાં ચોક્કસપણે જોવા મળે. તો આ બધા રસો આ રીતે દોષથી નિંદાયેલા છે. પણ ભાગવતમાં આવી શંકા ન કરતા આપણે એમ થાય કે તો શ્રીમદ જે ભાગવત છે એ પણ જેમ પેલા કાવ્યો રચનારાનો દોષ એ રસોમાં આવે એમ હમણાં આપણે જોયું, પણ ભાગવતમાં રસો છે, ભાગવતના રચનારા છે, પણ એ ભાગવતના રચનારા વ્યાસ મુનિ છે એમાં કોઈ દોષ નથી. જે કાવ્યો છે એ કાવ્યો રચનારા, અને શ્રીમદ ભાગવત પણ કાવ્ય તો છે જ, પણ એ રચનાર જે વ્યાસજી છે એમાં આવો કોઈ દોષ નથી. અને દોષ નથી એ ઓળખાવવા શ્રી મહાપ્રભુજી કહે છે કે અહીંયા શબ્દ વાપર્યો વ્યાસ માટે મહામુનિ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે, એટલે શ્રીમદ ભાગવત આપણે 10 રસવાળા તો મહાપ્રભુજીની કૃપાથી જોયું. હવે આ શબ્દ
અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે મહામુનિ કૃતે તો વ્યાસજીને અહીંયા મહામુનિ કયા, કારણ કે જે લૌકિક રસો છે એમાં એ કાવ્યો રચનાર, એ કાવ્યોમાં જે રસ છે એમાં કાવ્યો રચનારના દોષો રહેલા છે, જ્યારે આ તો વ્યાસજીની રચના છે અને વ્યાસજી મહામુનિ છે એટલે એની અંદર આ કોઈ દોષ નથી. વેદ વ્યાસે રચેલા છે અને એટલા માટે મહામુનિ કયા. હંમેશા જે સમજુ પુરુષ હોય, ખરેખર જે મહાન વ્યક્તિ હોય, એ પોતાને મહાન કોઈ દિવસ ન કહે. ખરેખર સાચો મહાન માણસ પોતાની જાતને મહાન કહેતો હોતો જ નથી. જ્યારે વ્યાસ મહર્ષિજી અહીંયા પોતાની જાતને મહામુનિ તરીકે ઓળખાવે છે તો આ એક વર્ણન, આત્માની શ્લાઘા, એ આત્મશ્લાઘા એ વ્યાસજી જેવા મહર્ષિજીમાં કોઈ દિવસ શક્ય જ નથી. આત્મશ્લાઘા આ મહામુનિ ન કરે, પણ અહીંયા મહામુનિ કયું છે એનું કારણ શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવે છે કે વ્યાસજી અહીંયા આત્મશ્લાઘા નથી કરતા, પોતાના વખાણ પોતે જાતે નથી કરતા, પણ વ્યાસજી એ સ્વીકારે છે કે ભાઈ આ ભાગવતની રચના એ મેં એમનેમ નથી કરી, પણ સમાધિમાં મેં આનું દર્શન કર્યું છે. શ્રીમદ ભાગવતનું મેં દર્શન કર્યું છે, સમાધિમાં કર્યું છે. એટલે સમાધિમાં પ્રભુએ મને જે અનુભવ કરાવ્યો એ અનુભવનું મેં વર્ણન અહીંયા કર્યું છે. અર્થાત જે પેલા કાવ્યોના રસો જે છાયારૂપ છે અને એ કાવ્યો રચનારના એમાં દોષો છે, એમ અહીંયા આ જે રચના છે એ રચના વ્યાસજીની પોતાની નથી, પણ વ્યાસજીને ઠાકોરજીએ કૃપા કરીને આ દર્શન કરાવ્યું છે અને દર્શન સમાધિમાં જે કર્યું એનું વર્ણન જે જોયું, જેમ આપણા અષ્ટસખાઓ છે એ અષ્ટસખાઓની સામે મહાપ્રભુજી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરતા કે કીર્તન કરો, તો એ જે કીર્તન કરવાની આજ્ઞા છે એ આજ્ઞા જાણે કે પ્રભુના જે વેણુનાદમાંથી સર્વાભોગ્યા સુધા જે ગોપીજનોના કણમાં પ્રવેશી અને જે વેણુ ગીત કર્યું એમાં આચાર્યોના વચનામૃતો કે કીર્તન કરો એ જાણે કે એ પેલા વેણુની એક સર્વાભોગ્યા કોઈથી ભોગવી ન શકાય એવી આ સુધાનું જે છે પ્રવેશ એ અષ્ટસખાઓના કર્ણમાંથી હૃદયમાં ઉતર્યું છે અને ઠાકોરજીને લીલા કરતા જોઈને જે લીલા જોઈ, જેવું જોયું તેવું ગાયું. એટલે તો સુરદાસે કીધું કે આજ મેં દેખ્યો હરી નંગમ નંગા. તો એ ભલે કાવ્ય એ રચના સુરદાસજીની છે, પણ હકીકતમાં તો એ દર્શન સુરદાસજીનું છે, એ દર્શન અષ્ટસખાઓનું છે. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે વ્યાસજી પોતાની જાતને મહામુનિ કેમ કહે છે? આત્મશ્લાઘા નથી, પણ અહીંયા દૈન્ય સભર એકરાર છે કે આ રચના મારી નથી, પણ સમાધિમાં પ્રભુએ કૃપા કરીને મને દર્શન કરાવ્યું છે. એટલે અહીંયા વેદ વ્યાસે આ રચ્યું છે એવો અર્થ અહીંયા છે. એટલે સમાધિમાં અનુભવીને આ રચેલું છે, માટે આ સમાધિ ભાષા છે. એટલે જ મહાપ્રભુએ પણ જે પ્રમાણ આપ્યા ત્યાં ભાગવતને સમાધિ ભાષા વ્યાસસ્ય એવું કહ્યું. શ્રીમદ ભાગવત એવો ઉલ્લેખ નથી કરતા. જે 4 પ્રમાણો કયા એ 4 પ્રમાણોમાં વેદા શ્રી કૃષ્ણ વાક્યની જો શ્રી મહાપ્રભુજીનો કેટલો બધો સુંદર વિવેક જોવા મળે છે. એક આચાર્ય તરીકે, એક ધર્મ સ્થાપક તરીકે કે જે પ્રસ્થાનો બતાવ્યા ત્યાં બી વેદા કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રાણી ચૈવી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. તો વેદ તો પ્રભુએ જ પ્રગટ કરે છે, ત્યાં કોઈ ક્લેમ કરી શકે એવું છે નહીં કે વેદ અમે પ્રગટ કર્યા. ઋષિઓએ તો વેદનું દર્શન કર્યું છે, પણ પ્રગટ તો ઠાકોરજી જ કર્યા છે. એટલે ત્યાં માત્ર વેદ કહ્યું. ગીતા માટે કૃષ્ણ વાક્યાની કહ્યું, ત્યાં મહાપ્રભુજી શ્રી ગીતા એવો શબ્દ નથી વાપરતા, કૃષ્ણ વાક્યાની શબ્દ વાપરે છે. કેમ? કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં
એ માત્ર કૃષ્ણની જ આજ્ઞાઓ નથી, પણ અર્જુન પણ બોલ્યો છે, ધૃતરાષ્ટ્ર પણ બોલ્યો છે, સંજય પણ બોલ્યો છે. એમ દરેકની વાતો ગીતામાં છે. એટલે એ બધા વાક્યો પ્રમાણ નથી, શ્રી મહાપ્રભુજી કહેવા માગે છે, કારણ કે પોતે કયા પ્રમાણ છે તે બતાવવા માગે છે. તો વેદ તો છે જ, પછી ગીતા એવું નહીં, પણ શ્રીમદ ગીતામાં પણ કૃષ્ણના જે વાક્યો છે એ વાક્યો જ મારા માટે પ્રમાણરૂપ છે. પછી બ્રહ્મસૂત્ર તો વ્યાસજીએ લખ્યા જ છે. સમાધિ ભાષા વ્યાસસ્ય, અહીંયા ભાગવત નથી કહેતા, પણ સમાધિ ભાષા. તો અહીંયા એનો સંબંધ હવે અહીંયા આપણે જોવો પડે કે શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે. તો અહીંયા વ્યાસજી સામાન્ય મુનિ નથી, સામાન્ય સર્જન કરનારા નથી, પણ મહામુનિ છે. કારણ કે ઠાકોરજીએ સમાધિમાં એમને આ દર્શન કરાવ્યું છે કૃપા કરીને. એટલે એ સ્વીકાર અહીંયા મહામુનિ કહીને આત્મશ્લાઘા નથી, પણ અહીંયા દીનતા વ્યાસજી પ્રગટ કરે છે કે ઠાકોરજીએ કૃપા કરીને મને સમાધિમાં આનું દર્શન કરાવ્યું છે, માટે હું આ શ્રીમદ ભાગવત રચી રહ્યો છું. એટલે સમાધિ ભાષા વ્યાસજીની છે એવું સૂચવવા માટે અહીંયા મહામુનિ શબ્દ એ રીતનો પ્રયોગ કર્યો છે. પછી આગળ કીધું કે કિંવા પરૈ ઈશ્વર શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંવા પરૈ ઈશ્વર. તો આપણે અહીંયા જોયું કે જો શ્રીમદ ભાગવત વ્યાસ મુનિનું છે, એનાથી જ આપણને જો પ્રભુ મળી જતા હોય, એ જ જો સાધન બનતું હોય પ્રભુ પ્રાપ્તિનું, તો પછી બીજા સાધનોની કે બીજા શાસ્ત્રોની કોઈ જરૂર નથી. જેમ ઠાકોરજી માટે કહે છે કે એક જાણવાથી જ બધું જણાઈ જતું હોય છે, તેમ અહીંયા આ એક વસ્તુ આપણે જાણી તો પછી હવે બીજા સાધનો કે બીજા શાસ્ત્રોનો કોઈ જ અર્થ રહેતો નથી. એમ અહીંયા કહેવા માગે છે કિંવા પરૈ ઈશ્વર. કારણ કે આ તો ઈશ્વર છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. તો બીજા કોઈ સાધનો કે શાસ્ત્રોની જરૂર નથી. એ પ્રમાણે મહાપ્રભુજી આ જે પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક છે, એમાં જે ત્રીજું ચરણ આપણે જોયું, શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંવા પરૈ ઈશ્વર. તો આ ત્રીજી જે પંક્તિ છે, ત્રીજી કડી, ત્યાં સુધી આપણે આજે આપણા આ શ્રીમદ ભાગવતના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત શ્રી દાદાજી અને નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી, કાનીથી આપણે આજે આ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના મંગલાચરણના બીજા શ્લોકની ત્રીજી જે કડી છે, એ કડીના આ શબ્દોને સમજવાનો એક નમ્ર પ્રયત્ન આપણે કર્યો છે. તો શ્રીમદ ભાગવતના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું. અને હવે જે આપણો આજનો બીજો સત્સંગનો જે ભાગ છે, એમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે. એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ એમાં જે 11મો શ્લોક ચાલી રહ્યો છે, નામ લીલા પરો વિષ્ણુર વ્યાસાત્મા સુખમોક્ષદ વ્યાપી વૈકુંઠ દાતા ચ શ્રીમદ ભાગવતા ગમ. જો પુરુષોત્તમ સહસ્રનું પુસ્તક બિરાજતો હોય તો એમાં 81મું પેજ છે, જ્યાં 19મું નામ એ મહાપ્રભુજીએ પ્રગટ કર્યું કે શ્રીમદ ભાગવતાગમ. એટલે પંચમલાલ શ્રી રઘુનાથજી મહારાજ અહીંયા એના 4 પ્રકારના અર્થો આ નામના બતાવે છે. તો પહેલો અર્થ બતાવ્યો કે શ્રીમદ ભાગવત છે એ સંહિતા છે, ભક્તિ જનિકા સંહિતા. એ શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત, એની
ઉત્પત્તિ કરનાર, એટલે આ ભાગવતની ઉત્પત્તિ કોણે કરી? હમણાં જ આપણે આ જોયું મહામુનિ કૃતેમાં કે દેખાય છે કે વ્યાસજીએ જ આ રચના કરી છે, પણ ખરેખર એ રચના કરનાર કોણ છે? ઠાકોરજી છે. એટલે આ ભાગવત સંહિતાની ઉત્પત્તિ કરનાર વ્યાસ મહર્ષિજી દ્વારા પણ ઉત્પત્તિ કરનાર તો ઠાકોરજી જ છે. એટલે અહીંયા પહેલો અર્થ આવો કર્યો. બીજું, શોભાયુક્ત, જેમનું ભાગવત શાસ્ત્ર છે. શ્રી એટલે શોભા, આપણે હમણાં જ જોયું, 10 રસની પણ વાત કરી. તો અહીંયા લક્ષ્મી સહિત ભાગવત એટલે શોભાયુક્ત, શ્રીમદ એટલે શોભાયુક્ત, જેમનું ભાગવત શાસ્ત્ર છે એવા ઠાકોરજી. તો ઠાકોરજીને જે ઓળખાવે છે એવું આ ભાગવત શાસ્ત્ર એ શોભાયુક્ત છે. બીજો અર્થ કર્યો. ત્રીજો અર્થ, શ્રીમદ ભાગવતનો સર્વ રીતે બોધ આપનાર, એટલે શ્રીમદ ભાગવત છે એ ભાગવતનો જે બોધ છે એનું જ્ઞાન એ ભલે વ્યાસ મહર્ષિજી દ્વારા સુખદેવજી આપ્યું છે, પણ એ કરાવનાર તો કોણ છે? ઠાકોરજી જ છે. એટલે દસમ સ્કંદમાં તો સુખદેવજીના હૃદયમાં પ્રવેશીને ઠાકોરજીએ ભાગવતનો દસમ સ્કંદ સંભળાયો છે. તો આ રીતે જે સમગ્ર શ્રીમદ ભાગવતનો સમગ્ર જે બોધ છે એ પણ કરનારા ઠાકોરજી જ છે. અને અહીંયા શ્રીમદ મદ આપણે કહીએ ને, શ્રીમદ તો જે કામદેવ છે એ કામદેવનો મદ એટલે કામદેવ અહીંયા, અને એની શ્રી એનું પણ જે સંપાદન કરે. અને બીજું જે ભાગ્ય વગરના છે એ જાણી ન શકે. આપણે આજે પણ આ ભાગવતનો અવગાન કરતા જોયું કે જેમને શબ્દોનો આશય અર્થ ખબર પડે છે એના માટે આ ભાગવત તરત ફલિત થાય છે. તો એમ અહીંયા પણ જે શ્રીમદમાં મદ એટલે કામદેવ કયો, અને એની શ્રી એની શોભા ઠાકોરજીની, એટલે જ આપણે સાક્ષાત મન્મથ મોહન એવું કહીએ છીએ. તો કરોડો કામદેવની શ્રી એટલે શોભા છે એવી ઠાકોરજીમાં બિરાજે છે. તો એવી શોભા એ શ્રીમદ ભાગવતમાં છે. પણ મદ હોય તો ભાગવત જાણી શકાય નહીં. એટલે જ્યારે ભાગવત સમજવું હોય ત્યારે આપણે મદ વગર ના થવું પડે, અને મદ હોય તો ભાગ્ય આપણું ખીલતું નથી. એટલે જે ભાગ્યથી રહિત છે, ટૂંકમાં જેનામાં મદ છે, એ લોકો આ ભાગવતને જાણી શકતા નથી. તો આ રીતે આ ભાગવત, શ્રીમદ ભાગવત આગમ, એમાં શ્રી રઘુનાથજી મહારાજે એ સમજાવી દીધું કે આ સમગ્ર સંહિતાની ઉત્પત્તિ પણ પ્રભુએ કરી છે, અને ભગવાનનું જ આ વાંગમય સ્વરૂપ છે. એટલે શોભાયુક્ત એવું આ શ્રીમદ ભાગવત છે. અને પોતે જ ભાગવત રૂપે બનીને ભાગવતનો સર્વબોધ એ વ્યાસજી અને સુખદેવજી દ્વારા કરાવી રહ્યા છે. અને અદ્ભુત શોભા છે. કરોડો કામદેવ પણ પરાસ્ત થાય એવી શોભા છે. એટલે આવી અલૌકિક શોભા હોય તો જેનું ભાગ્ય હોય, જેમ આપણે કહીએ ભાગ્ય બિના કૈસે પહીએ, તો એના જેવું છે. અહીંયા ભાગ્ય એટલે લૌકિક ભાગ્ય નહીં, પણ અલૌકિક ભાગ્ય. પણ અલૌકિક ભાગ્ય ક્યારે આવે? જ્યારે આપણામાંથી મદ અને મત્સર જતા રહે ત્યારે એવું અલૌકિક ભાગ્ય આપણને મળે. તો આ રીતે અહીંયા 4 અર્થ થયા છે. એના વિવેચનમાં મહાપુરુષોએ સમજાવ્યું છે કે આ જે શ્રીમદ ભાગવત છે એની ઉત્પત્તિ તો આપણે અહીંયા ભાગવતમાં જોઈએ છે કે વ્યાસ મહર્ષિજીએ આ ભાગવત સમાધિમાં જોયું, પણ એ ભાગવતની પરંપરા છે. તો સૌ પહેલા ભાગવત બ્રહ્માજીએ જાણ્યું છે. ઠાકોરજીએ બ્રહ્માજીને ભાગવત સંભળાવ્યું છે. અને તું ગૃહીને શ્લોકમાં બીજા સ્કંદમાં કહે છે કે લે તું પકડી લે, હું તને આપું છું. એટલે જાણે કે એનું આધિદૈવિક સ્વરૂપ એ બ્રહ્માજીને આપતા હોય તેવું વર્ણન શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. તો જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા
અને તપ 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 એવો જળમાંથી અવાજ એમને સાંભળ્યો ત્યારે બ્રહ્માજીએ તપ કર્યું છે. 1000 દેવ વર્ષ પર્યંત બ્રહ્માજીએ તપ કર્યું છે. અને ત્યાર પછી એમને વૈકુંઠના દર્શન થયા છે. ત્યાં ઠાકોરજીના દર્શન થયા છે. ઠાકોરજી એમના દર્શન આપ્યા છે. બ્રહ્માજીએ દર્શન કર્યા છે અને ઠાકોરજીએ એમના પર કૃપા કરી છે બ્રહ્માજી ઉપર. એટલે બીજા સ્કંદના 9મા અધ્યાયમાં 31મા શ્લોકથી 34મા શ્લોક સુધી આ વર્ણન જોવા મળે છે, જે વર્ણનમાં ઠાકોરજીએ બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. કારણ કે 7 શ્લોકો છે, જે 31થી લઈને 7 શ્લોકોમાં 31થી 34 જે 3 શ્લોકો, જે 4 શ્લોકો છે, ત્યાં આ ચતુશ્લોકી ભાગવત છે. કારણ કે કુલ તો 7 શ્લોકો છે. એમાં એક શ્લોકમાં બ્રહ્માજીને પારાવર જ્ઞાન આપ્યું, ઠાકોરજીએ પારાવર જ્ઞાન આપ્યું છે. બીજું ક્રીડા જ્ઞાન આપ્યું છે. ત્રીજી શિક્ષા આપી છે. અને ચોથું ગર્વા ભાવ, કે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે જેમને ગર્વ ન થાય. આ 4 વસ્તુનું દાન ઠાકોરજીએ કર્યું છે, જેનું વર્ણન 7 શ્લોકની અંદર જોવા મળે છે. એમાં પ્રથમ શ્લોક જે છે એમાં પ્રભુએ પરાવર જ્ઞાન આપ્યું. પરાવર જ્ઞાન એટલે પ્રભુ સંબંધી જે જ્ઞાન છે, ઉત્કૃષ્ટ જ્ઞાન. પ્રભુ સંબંધી જે જ્ઞાન છે પરાવર જ્ઞાન કહેવાય. પ્રભુ સંબંધી જેટલા પદાર્થો છે, પ્રભુ સાથે સંબંધ ધરાવેલા પદાર્થો, પરિકર, એ બધાનું જ્ઞાન પરાવર જ્ઞાન. તો ઠાકોરજી જ્યારે દર્શન કરાવે છે બ્રહ્માજીને તપ પછી, ત્યારે આ એક પરાવર જ્ઞાન આપીને પોતાનું જ્ઞાન આપે છે, જેનું વર્ણન એક શ્લોકથી આપે છે, જે વરદાન આપ્યા એમાં. બીજામાં ક્રીડા જ્ઞાન આપે છે. એટલે ભગવાને જે આ ક્રીડા કરી, તો એ કઈ રીતે ક્રીડા કરી એનું આખું જે જ્ઞાન છે, એ ક્રીડા જ્ઞાન, કે ભાઈ જેમ એક કરોળીઓ છે, એ કરોળીઓ એના મોઢામાંથી લાળ કાઢીને જાળ બનાવે છે, એ જાળમાં રહે છે અને પાછો એ જાળને પોતાનામાં સમાવી લે છે. એમ ભગવાન જે આ ક્રીડા કરે છે, જગત રૂપી ક્રીડા જે છે, એ આ જ્ઞાન આખું આ એક શ્લોકમાં એ ઠાકોરજી આ બ્રહ્માજીને આપ્યું. એક ક્રીડા જ્ઞાન એટલે પહેલા શ્લોકમાં પારાવર જ્ઞાન, બીજામાં ક્રીડા જ્ઞાન, અને હવે 4 શ્લોકમાં શિક્ષા આપે છે. આપણે કોઈક વસ્તુ કરવી હોય તો આપણને કોઈક સમજાવે, કોઈક શીખવાડે તો આપણે વસ્તુ કરી શકીએ ને. તો ઠાકોરજીને બ્રહ્માજી પાસે આ જગતનું સર્જન કરાવવું છે, તો એની શિક્ષા બ્રહ્માજી પૂછે છે કેમ બનાવાય, તો એ જે શિક્ષા છે, એ શિક્ષા એ ઠાકોરજી બ્રહ્માજીને આપે છે. અને એ શિક્ષા 4 શ્લોકમાં આપી છે. તો આ ઠાકોરજી જે 7 શ્લોક બોલ્યા છે પૈકીના આ જે 4 શ્લોક, જેમાં ઠાકોરજી શિક્ષા આપી, તે મહાપ્રભુજી એને ચતુશ્લોકી ભાગવત તરીકે ઓળખાવે છે. એટલે એનો અર્થ એ થયો કે અત્યારના જે 18,000 શ્લોકનું આપણે જ્યાં દર્શન કરીએ છીએ ભાગવતમાં, એ સમગ્ર 18,000 શ્લોકમાં પ્રભુએ કરેલી લીલા એ આ ચતુશ્લોકી ભાગવતમાં સમાય છે. એટલે ચતુશ્લોકી ભાગવતનો જ વિસ્તાર એ આ શ્રીમદ ભાગવત છે. અને છેલ્લું જે વરદાન આપ્યું ગર્વા ભાવ, એટલે બ્રહ્માજી પોતે સૃષ્ટિની રચના કરશે તો પણ એમને હવે ગર્વ નહીં થાય એવું વરદાન આપ્યું છે. તો આ બીજા સ્કંદની અંદર આ ચતુશ્લોકી ભાગવતનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને બ્રહ્માજીને ગર્વ ન થાય એવું વરદાન છે. એટલે જ મહાપ્રભુજી દસમ સ્કંદના 12, 13, 14 અધ્યાયોને પ્રક્ષિપ્ત કહ્યા, ક્ષેપક કહ્યા. કારણ કે સૃષ્ટિ સર્જન પહેલાં ઠાકોરજીએ એમને વરદાન આપ્યું છે કે તમને ગર્વ, આ જગતનું સર્જન કરશો, તમને એનો ગર્વ નહીં થાય, તમને એનાથી મોહ નહીં થાય. પણ આપણે અહીંયા જોઈએ છે કે બ્રહ્માજીને મોહ
થયો છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ અન્ય કલ્પની કથા હોય એટલે મહાપ્રભુજી એને પ્રક્ષિપ્ત તરીકે ગણે છે. તો આમ ગર્વાભાવ એમને ગર્વ ન થાય, મોહ ન થાય એવું વરદાન આપ્યું છે. તો આવી રીતે સૌ પ્રથમ જે ભાગવતની ઉત્પત્તિ છે એ અહીંયા બ્રહ્માજીને દાન કર્યું છે, જે આપણે હમણાં જોયું. અને વ્યાસ અને બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદને એ ભાગવત સમજાવ્યું છે. અને નારદજી પછી વ્યાસજીને યાદ કરાયું છે અને સમાધિમાં આનું દર્શન કરાયું છે. તો વ્યાસ મહર્ષિજી દ્વારા ભગવાને જ શ્રીમદ ભાગવત રૂપી મહાપુરાણની રચના કરી છે. એટલે પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં વ્યાસજી જે સમાધિમાં દર્શન કર્યા છે એની કથા આપણે ભાગવતમાં વર્ણવી છે. અને હવે શ્રી ભાગવત એની વ્યાખ્યા કરી કે ભગવતા ઓદિતમિતિ ભાગવતમ, ભગવાને કહ્યું એ શ્રીમદ ભાગવત. અને શ્રીમદ એટલે શોભાવાળું, ભાગવત એટલે ભગવાને કહ્યું તે, અને શ્રીમદ એટલે શોભાવાળું. એટલે શ્રીમદ ભાગવતમાં સાકાર, સર્વસમર્થ, સર્વસુંદર, આનંદમય એવા શ્રી કૃષ્ણની લીલાઓ છે. શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે ભાગવત માટે અને ભાગવતના રચયિતા માટે. જે આજે વ્યાસ મહામુનિ માટે આપણે જોયું તો રંગ અને રંગોળીની ડિઝાઇન પ્રભુની હતી. પ્રભુએ તો રંગ આપ્યા હતા, રંગોળી આપી હતી, પણ એ રંગોળીમાં રંગની પુરવણી વ્યાસજીએ કરી. ફૂલ દોરો સોય એ સગળું ભગવાનનું હતું, પણ માલાની ગૂંથણી વ્યાસજીએ કરી. કલા સાહિત્ય પ્રભુનું હતું, પણ કલાકાર વ્યાસજી હતા. મહામુનિ જે શબ્દ આપણે જોયો ને એના અનુસંધાનમાં આ બધું જ આજે આપણને આ નામની અંદર એનો સીધો સંબંધ મળે છે. કલા સાહિત્ય પ્રભુનું તો, પણ કલાકાર વ્યાસજી હતા. લીલા અને સ્વરૂપ તો પ્રભુના હતા, પણ એની રજૂઆતનો ક્રમ એ વ્યાસજીનો હતો. તો રંગ પૂરેલી તૈયાર રંગોળી જ પ્રભુએ વ્યાસને આપી દીધી. માટે મહામુનિ કયા આત્મશ્લાઘા નથી જે વ્યાસે જગતમાં રજૂ કરી. વ્યાસજી તો ભગવદીય દ્રષ્ટા છે, સંયોજક છે, નિર્દેશક છે. લીલા એ વિષ્ણુની એટલે કે પુરુષોત્તમની પણ વ્યક્ત કરી વિષ્ણુની જ્ઞાન કલાના અવતાર એવા વ્યાસજીએ, અને એનો વિસ્તાર કર્યો એ વૈષ્ણવ શિવજીના અવતાર શુકે. આમ કેટલું અદ્ભુત શાસ્ત્રીજીએ લખાયું છે કે ભાગવતમાં લીલા તો પુરુષોત્તમની છે, પણ એની અભિવ્યક્તિ એ વિષ્ણુની જ્ઞાન કલાના અવતાર વેદવ્યાસજીએ કર્યો. અને એનો જે વિસ્તાર છે એ વિસ્તાર મહાદેવજી શુક રૂપે કરી રહ્યા છે. લીલા તો ભગવાનની હતી, પણ જોઈ આ વ્યાસ મહર્ષિ ભગવદ અવતારે એ લીલા સમાધિમાં જોઈ અને એનું ગાન કર્યું મહાદેવજી ભગવત ભક્તે શુક રૂપે. વિહાર કૃષ્ણનો હતો, પણ એનો વિચાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે કર્યો, અને એનો પ્રચાર કૃષ્ણ ભક્ત મહાદેવજીએ સુખદેવજી સ્વરૂપે કર્યો. લૌકિક કામનો કેફ, એનાથી જ્યારે સંસારી ઉન્મત્ત બને ત્યારે એ દુર્ભાગ્યવાળો, આપણે શરૂઆતમાં જ જોયું કે દુર્ભાગ્યવાળો થાય છે કામના કેફથી. એટલે જ એમને આ ભાગવતમાં ભગવાન પ્રાપ્ત થતા નથી. તો આજે પંચમલાલજીએ જે અર્થો પ્રગટ કર્યા છે બધાનું અહીંયા અનુસંધાન આપણને આ રીતે જોવા મળે છે. ને ભાગવત તો ભગવદ રૂપ છે, રસના આલય રૂપ, સ્થાન રૂપ છે. એટલે જે રસિક અને ભાવુક ભક્તો છે એ જ આના સેવનના અધિકારી છે. તો આ રીતે આજે 19મું નામ શ્રીમદ ભાગવતાગમ એ પંચમલાલજીના અનુગ્રહથી અને પરમ ભાગવત શાસ્ત્રીજી, નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી આપણે આ 19મા નામને આજે જોવાનો એક નંબર પ્રયત્ન કર્યો. તો આજનો આ સત્સંગ મહામુનિ વ્યાસજીના ચરણ કમલમાં સમર્પિત કરીને આ સત્સંગને આપણે આશ્રયના પદગાન સાથે વિરામ આપીશું. સાથે બોલીશું: જડૈન ચરણ કેરો ભરોસો, જડૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, જડૈન ચરણ કેરો, સાધન ઓર નહીં આ કરીને, જાસું હોત નિવેરો, સુર કહા કહે દુવિધ આદરો, બિના મોલ કો ચેરો ભરોસો, જડૈન ચરણ કે. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે ભગવદીઓને
મારા ને વસાના ભગવત સ્મરણ વંદન.